નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપીસીસીમાં આપણે જે બીજો ભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એની અંદર પાઠ નંબર 4 આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ જે દસ્તાવેજ છે જે કંપનીની સ્થાપના કરતી વખતે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવો જરૂરી છે અને એ કંપનીના પાયાનો કે મૂળભૂત કે અગત્યનો મહત્ત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. તેના વિશેની આપણે ચર્ચા કરતા હતા. હવે આપણે તેનો અર્થ જોઈ લો, બરાબર, કે કંપની ધારા અનુસાર આવેદનપત્ર કોને માનવામાં આવે છે એની વ્યાખ્યા જોયેલી. ત્યારબાદ તેના લક્ષણો કે જે પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, બરાબર, કંપનીના જે ઉદ્દેશો છે, કંપનીએ શું કાર્ય કરવાનું છે, બરાબર, વગેરે એ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. તે કેટલીક બાહ્ય પક્ષકારો જે કંપની સાથે સંકળાયેલા છે, જેમ કે શેર હોલ્ડરો, લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો, બેંક, આ તમામ પક્ષકારો, વેપારીઓ, આ તમામ પક્ષકારોને જે તેના હિતને લગતી ઉપયોગી માહિતી છે એ આવેદનપત્ર પૂરું પાડે છે. જાહેર જનતાને પણ એ આવેદનપત્ર જરૂરી માહિતી પૂરી પાડે. કંપનીની એક પ્રકારની છાપ એ આવેદનપત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે, બરાબર. તો એનો આવેદનપત્રનો હેતુ જ એવો છે કે ભાઈ કંપનીનો જે હેતુ છે, ધ્યેય છે, બરાબર, એને આપણે જે કંપની સાથે જે ત્રાહિત પક્ષો સંબંધ ધરાવે છે, બરાબર, તે તમામને તેના અંગે માહિતી પૂરી પાડવી. જેમ કે લેણદારો, શેરહોલ્ડરો, વેપારીઓ, બરાબર, આ વગેરે તમામ પક્ષકારોને, જાહેર જનતાને, સમાજને, બેંકને એ કંપનીના ધ્યેયો વિશે જાણ કરવાનો તેનો એ મૂળભૂત ઉદ્દેશ છે. અને તેના કેટલાક લક્ષણો જોયેલા. ત્યારબાદ આપણે આવેદનપત્ર છે એ કઈ રીતે તૈયાર કરવું, તો એના માટે જુદા જુદા પ્રકારની કંપની અનુસાર એ જે કંપની ધારા 2013માં જે ટેબલ દર્શાવવામાં આવેલું છે આવેદનપત્રનું, બરાબર, તે આપણે જોયેલું કે શેરમૂડીથી મર્યાદિત કંપની હોય તો તેણે ટેબલ એ અનુસાર આવેદનપત્ર તૈયાર કરવું પડે. આમ જુદા જુદા પ્રકારની કંપની અનુસાર એ જુદા જુદા પ્રકારનું ટેબલ એ કંપની ધારાના શિડ્યુલમાં આપવામાં આવેલું છે. તો એ અનુસાર આપણે આવેદનપત્ર તૈયાર કરવાનું રહે. અને એની અંદર જે ફોર્મ, જે અનુક્રમ નંબર છાપેલું ફોર્મ છે, જે ફકરાઓ છે, સાક્ષીઓ કે સભ્યોની હાજરી છે, વગેરે તમામ માહિતી એ વ્યવસ્થિત રીતે દર્શાવવી પડે. ત્યારબાદ આપણે આવેદનપત્રનું મહત્ત્વ જોયેલું. તો જુદા જુદા પક્ષકારોની દૃષ્ટિએ આવેદનપત્ર એ અગત્યનું છે. કંપનીની દૃષ્ટિએ જોયેલું, કંપનીના લેણદારો, વેપારીઓ અને બેંકની દૃષ્ટિએ જોયેલું, કંપનીના શેર હોલ્ડરોની દૃષ્ટિએ જોયેલું અને પબ્લિક, જાહેર જનતાની દૃષ્ટિએ આવેદનપત્રનું મહત્ત્વ જોયેલું. બધાની દૃષ્ટિએ આવેદનપત્રનું મહત્ત્વ એ અલગ અલગ છે, બરાબર. તેની આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરેલી, બરાબર. ત્યારબાદ આજનો આપણો મુદ્દો, બરાબર, આવેદનપત્રના આ યુનિટમાં એની પછીનો મુદ્દો એટલે કે આવેદનપત્રની કલમો, ક્લોઝિસ, બરાબર. તો જુદી જુદી આવેદનપત્રમાં કલમો કે ક્લોઝિસ છે જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો એ કે કલમ કોને કહેવાય? તો હિન્દીમાં આપણે કહીએ કે કલમ એટલે કે આપણી જે પેન છે જેના દ્વારા આપણે કંઈક લખીએ છીએ એને આપણે હિન્દીની અંદર કલમ કહીએ છીએ. પણ કલમ એટલે કે અહીંયા ક્લોઝ, બરાબર. ક્લાઉઝીસ એટલે કલમો, ક્લોઝ એટલે કલમ. તેનો અર્થ એવો થાય છે કે જે કાંઈ કાયદો હોય, બરાબર, એ કાયદાની અંદર જુદી જુદી કલમો હોય, એને કોઈ અનુક્રમ નંબર આપવામાં આવેલો હોય. જેમ કે કલમ 10, કલમ 15A, 15B, એ રીતે જુદા જુદા નિયમો એ દર્શાવવામાં આવેલા હોય, બરાબર. તેને કલમ કહેવાય. તો અહીંયા આવેદનપત્રની કલમો એટલે કે આપણે જાણીએ છીએ કે આવેદનપત્ર, બરાબર, એ કંપની ધારામાં એનું તૈયાર ફોર્મ દર્શાવેલું છે,
અને એના જે કાંઈ નીતિ નિયમો છે એ અનુસાર તમારે આવેદનપત્રમાં માહિતી પૂરવી પડે. જે રીતે તમે રેશન કાર્ડ કઢાવવું હોય કે આધાર કાર્ડ કઢાવવું હોય તો જુદા જુદા ફોર્મ તમારે ભરવા પડે, જેમ કે ફોર્મ બી, ફોર્મ સી, બરાબર, આ રીતે. તો અહીંયા પણ તમારે જ્યારે આવેદનપત્ર એની અંદર જે વિગતો ભરતા હો ત્યારે તમારે આવી જુદી જુદી કલમો છે એની અંદર વિગતો ભરવી પડે. તો આવેદનપત્રની જ્યારે ફોર્મ તૈયાર હોય એની અંદર આ વિગતો કમ્પલસરી દર્શાવવાની, એ એની કલમો દર્શાવે છે, બરાબર. એમાં કલમો છાપેલી તૈયાર હોય છે, તમારે માત્ર એમાં માહિતી ભરવાની હોય છે. તો અહીંયા ટોટલ તમને 6 જેટલી કલમો આપવામાં આવી છે, જે આવેદનપત્ર કોઈ પણ ટેબલ હોય આવેદનપત્રનું એ દર્શાવવામાં આવે છે. પેલું નામની કલમ, બરાબર, જે નામ હોય છે કંપનીનું નામ, બરાબર, એની કલમ હોય છે, બરાબર. ત્યારબાદ રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ક્યાં એની મુખ્ય ઓફિસ છે જ્યાંથી કંપનીનો કામકાજ થશે તેના સરનામા અંગેની એક કલમ હોય છે. ત્યારબાદ ઉદ્દેશની કલમ, એટલે કે કંપનીનો ઉદ્દેશ્ય શું છે, કંપનીનો હેતુ શું છે. પછી જવાબદારીની કલમ, જે કાંઈ દેવું ચૂકવવાની કે જવાબદારી, એટલે કે મર્યાદિત જવાબદારી કે અમર્યાદિત જવાબદારી, તે દર્શાવવાની પણ એક કલમ એ અહીંયા હોય છે. ત્યારબાદ મૂડીની કલમ, બરાબર, એટલે કે મૂડી, ધંધો કેટલી મૂડીથી શરૂ કરવામાં આવે છે, કેટલા નાણાંની જરૂરિયાત રહેશે, આ તમામ મૂડી દર્શાવે છે. અને મૂડીની કલમ એ પણ તમારે અહીંયા એમાં કંપનીની મૂડી કેટલી છે એ દર્શાવવાનું છે. ત્યારબાદ સ્થાપનાની કલમ, એટલે કે કંપનીની સ્થાપના કઈ રીતે થયેલી છે, સ્થાપનામાં ખર્ચ કેટલો થયો હતો, એ કઈ રીતે ચૂકવાયેલ છે, કેટલી મૂડીથી સ્થાપના થઈ, કયા કયા સભ્યો, સેક્રેટરી કોણ છે, રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવી છે કે કેમ, નોંધણીનું પ્રમાણપત્ર, આવી તમામ વિગતો અહીંયા સ્થાપનાની કલમમાં દર્શાવવાની છે. આમ અહીંયા ટોટલ તમને 6 જેટલી કલમો આપવામાં આવી છે. એક કલમ આપણે અહીંયા વિગતવાર જોવાની. પેલું છે નામની કલમ, એટલે કે નેમ ક્લોઝ, બરાબર. તો નામની કલમ અંગેની કેટલીક જોગવાઈઓ છે જે તમે ફોર્મ ભરો, એટલે કે આવેદનપત્રનું તમે જે તૈયાર કરો છો ત્યારે તમારે આ કલમમાં આ બાબતો અહીંયા ધ્યાનમાં રાખવી પડે છે. પેલું આપેલું છે સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે. જે આપણે કંપનીનું નામ નક્કી કરેલું છે, બરાબર, આવેદનપત્રમાં એ નામ દર્શાવવું પડે. આપણે કંપનીનું નામ શું રાખવાનું છે તે નામ આપણે આવેદનપત્રની અંદર દર્શાવવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે, બરાબર. કોઈ પણ કંપની હોય તેને પોતાનું નામ તો હોવું જ જોઈએ. નામ વિના કોઈ પણ કંપની ચાલે નહીં. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે નામ હોવું આવશ્યક છે, બરાબર. કંપની કેવી વ્યક્તિ છે, તો કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે, તેને કારણે તેનું નામ હોવું આવશ્યક છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પરંતુ તેમાં નીચેની જોગવાઈનું પાલન કરીને કંપનીનું નામ પસંદ થઈ શકે, બરાબર. સ્થાપક છે એટલે કે કંપનીની સ્થાપના કરનાર છે, એ જે ઈચ્છે ને એ નામ રાખી શકે, એને જે મનમાં આવશે એ નામ તે કંપનીનું રાખી શકે. પરંતુ નામ ઘડતી વખતે, નામ તૈયાર કરતી વખતે, પોતાનું કંપનીનું નામ નક્કી કરતી વખતે તેણે કેટલીક જોગવાઈનું પાલન એ કરવું જરૂરી છે, બરાબર. કંપનીનું નામ નક્કી જાતે કરી શકે, પરંતુ કેટલીક મર્યાદાઓને આધીન રહીને. પેલું, આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ, બરાબર. હવે કંપનીનું નામ છે તો એ નામની કોઈ બીજી કંપની ન હોવી જોઈએ તેવું જણાવે છે, બરાબર. એ નકર ઘણીવાર એવું થાય કે એ જ નામની કોઈ બીજી કંપની હોય અને એ જ નામ તમે રાખી દો તો લોકો પેલી કંપનીને તમારી કંપની બંને એક સમજીને એ તમારી સાથે વ્યવહારો કરે એવું બને. એટલે કે તમે લોકોને ભરમાવાનો, એટલે કે લોકોને ભ્રામક કરવાનો પ્રયત્ન કરો છો, તેનો અર્થ એવો થાય. એટલા માટે તમે જે કંપનીનું નામ પસંદ કરો છો એ અન્ય કોઈ પણ કંપનીનું નામ ન હોવું જોઈએ, બરાબર. અન્ય કંપનીઓના નામ કરતાં થોડુંક અલગ હોવું જોઈએ, તેના જેવું જ કે તેને સમાન એ નામ હોવું જોઈએ નહીં, બરાબર. આમ આવેદનપત્રમાં સૂચિત નામ એ હયાત ધરાવતી કંપની કે તેની સમાન ન હોવું જોઈએ.
આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. બરાબર. નામ કેવું ન હોવું જોઈએ? તો કે અનિચ્છનીય અને વાંધાજનક, વ્યક્તિઓમાં વાંધો ઉઠાવે. બરાબર, એવું ન હોવું જોઈએ. અનિચ્છનીય, ઈચ્છા વિનાનું ન હોવું જોઈએ. અને આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. બરાબર. કાયદો જેનું નામ ના પાડતો હોય એવું કોઈ પણ નામ એ તમે અહીંયા રાખી શકો નહીં. બરાબર. તો એ કાયદાની વિરુદ્ધમાં, જેમ કે કોઈ એવા ક્રિમિનલ હોય, બરાબર, એના નામ ઉપરથી તમે કંપનીનું નામ રાખો. વર્તમાન સમયમાં કોઈ ચર્ચાઈ રહેલ ક્રિમિનલ હોય અને એના નામ ઉપરથી તમે કંપનીનું નામ રાખો તો એ યોગ્ય ન કહેવાય. બરાબર. આવું નામ ન હોવું જોઈએ. અને કાયદો જેની ના પાડે છે એ પ્રકારનું નામ એ તમે અહીંયા રાખી શકો નહીં. તો આ બીજો મુદ્દો હતો, જે નામ આપણે ઘડતી વખતે, નામની કલમમાં કંપનીનું નામ લખતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો એ તમને આપેલો છે, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ. બરાબર. કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ છે તેવો આભાસ ઊભો કરે, અથવા તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીનો ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. દાખલા તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરે. હવે જો ઘણા લોકો શું કરે તો કે કોઈ એવી નગરપાલિકા, મહાનગરપાલિકા છે કે સરકાર છે ને તેની સાથે એ કંપની જોડાયેલી હોય એવું કંઈક દર્શાવીને એ ત્યાં કંપનીનું નામ રાખે. દાખલા તરીકે મહાત્મા ગાંધી કરીને કંપનીનું નામ રાખી દે, પછી નરેન્દ્ર મોદી કરીને કંપનીનું નામ રાખી દે, અથવા તો ઇન્દિરા ગાંધી કરીને. હવે જો શાળા, કોલેજ તો એ બધું તો ચાલે છે અત્યારે. બરાબર. એમાં તો એક કારણ કે કંપની નથી, શાળા કોલેજ છે. જેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે MS યુનિવર્સિટી છે, પછી MKBU એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી. બરાબર. પછી નરસિંહ મહેતા યુનિવર્સિટી. તો આ બધું તો ઠીક છે, એ શાળા નથી. આપણે કંપનીની વાત કરીએ. કંપનીનું નામ આવું કંઈ ન હોવું જોઈએ. ઘણીવાર એવું બને કે રાષ્ટ્રપતિ ના કોઈ નામ ઉપરથી, અથવા તો રાષ્ટ્રપતિ એવું ટાઇટલ આપીને એ કોઈ કંપનીને નામ આપવામાં આવે, અથવા તો એવા કોઈ આપણા વિદ્વાન વ્યક્તિ હોય કે સરકાર હાલમાં કોઈ ઊંચી પોસ્ટ ઉપર હોય, સરકારની કોઈ ઊંચી પોસ્ટ ઉપર હોય, MLA હોય કે પછી કોઈ એક એવા IPS અધિકારી કે કલેક્ટર કે મામલતદાર, એવા કોઈ ઊંચી પોસ્ટ ઉપરના વ્યક્તિ હોય. બરાબર. અને એનું નામ તમે દઈને કંપનીનું નામ ન રાખી શકો. નહીં તો લોકોમાં શું ભાવના થશે કે ભાઈ આ વ્યક્તિને એ વ્યક્તિ સાથે કંઈક સંબંધ છે અને લોકો તમારી ઉપર વિશ્વાસ કરશે. લોકોને ભરમાવવાનો તમારા કંપનીના નામ દ્વારા અન્ય લોકોમાં ખોટી ભ્રામક જાહેરાત થાય. બરાબર. ખોટો લોકોમાં ભ્રમ ઊભો થાય એવા પ્રકારનું નામ એ તમે રાખી શકતા નથી. બરાબર. આમ કંપનીનું નામ છે એ આવું કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ હોય તેઓ લોકોમાં ભ્રમ ઊભો થાય એવા પ્રકારનું હોવું ન જોઈએ. ત્યાર પછીનો ચોથો મુદ્દો આપેલો છે કે દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું પડે અને ખાનગી કંપની અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. આ બાબત એ ખૂબ જ અગત્યની છે. 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પણ પૂછાતું હોય કે ભાઈ કોઈ પણ જાહેર કંપની છે, બરાબર, જે સરકારના હસ્તક છે, જાહેર કંપની છે, તેણે પોતાના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે. બરાબર. ઘણી બધી કંપનીઓ છે એ નામની પાછળ લિમિટેડ શબ્દ લાગેલો હોય છે, તો એ જાહેર કંપની છે. બરાબર. જ્યારે ખાનગી કંપની એટલે કે પ્રાઇવેટ લિમિટેડ, તો એના નામની પાછળ હંમેશા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. બરાબર. જેમ કે એક્સેલ એક્સપ્રેશન પ્રાઇવેટ લિમિટેડ છે. બરાબર. તો આ રીતે પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ખાનગી કંપની હોય. બરાબર. તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે. બરાબર. આમ જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ અને ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ એ લગાડવો જરૂરી છે. બરાબર. તો આ તમારે 1 માર્ક્સ 2 માર્ક્સની દૃષ્ટિએ અને આ નામની કલમમાં પણ આ મુદ્દો તમારે યાદ રાખવો જરૂરી છે.
કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. હવે ઘણી કંપનીઓ એવી હોય છે કે જે નફો મેળવવાના હેતુથી સ્થપાયેલી હોતી નથી, પરંતુ કલા છે, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, દાન, ધર્મ વગેરેના હેતુસર સ્થપાયેલી હોય. તો એ કંપનીઓએ નફો નથી મેળવવાનો, પરંતુ માત્ર એ જે કાંઈ ડિવિડન્ડ છે એની વહેંચણી પણ તેને કરવાની નથી, અને જે કાંઈ નફો થોડો ઘણો મળશે એ પણ તેને એના પ્રવૃત્તિને આગળ વધારીને એમાં જેને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એટલે કે કમાવાના દૃષ્ટિએ કંપનીની સ્થાપના થતી ન હોય, તો આવી કંપનીઓએ નામની પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લખવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર ને? એને તેના નામની પાછળ લિમિટેડ અથવા તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ આ માટેની શરત એ છે કે આવી કંપનીઓનો હેતુ એ નફો મેળવવાનો હોવો ન જોઈએ. બરાબર? તેનો હેતુ કોઈ દાનનો, પુણ્યનો કે એવા કોઈ પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિનો, કલા, વિજ્ઞાન કે સંશોધનનો તેનો ઉદ્દેશ હોવો જોઈએ. બરાબર? આમ જ્યારે કોઈ પણ કંપનીનો ઉદ્દેશ એ નફો મેળવવાનો હોય, બરાબર, પછી તે જાહેર કંપની હોય કે ખાનગી કંપની, તો જાહેર કંપનીએ તેના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે, અને ખાનગી કંપનીએ તેના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે. જ્યારે કોઈ પણ કંપનીનો મૂળભૂત હેતુ એ નફો મેળવવાનો ન હોય, ત્યારે આવા પ્રકારની કંપનીઓ જો જાહેર કંપની હોય તો તેણે પોતાના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો ફરજિયાત નથી. લખવો હોય તો લખી શકે. એ જ રીતે જો આવા પ્રકારની કંપની એ ખાનગી કંપની હોય તો તેણે પોતાના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો જરૂરી નથી. જો તેને શબ્દ લખવો હોય તો લખી શકે છે. બરાબર? તો આમ આ શબ્દ એટલે કે નામની પાછળ કયો શબ્દ મૂકવો એની બાબતમાં કેટલાક નિયમો એ તમારે ધ્યાનમાં લેવા પડે છે. આમ તમને અહીંયા 5 જેટલા નિયમો આપવામાં આવેલા છે, જે તમારે નામની કલમ, બરાબર, આવેદનપત્રની અંદર જે નામની કલમ આપવામાં આવેલી છે તેમાં એ અગત્યના છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડે કે નામની કલમમાં તમારે કઈ રીતે એ નામ લખવું. બરાબર? તો અગાઉ આપણે જોયું કે અન્ય કોઈ પણ કંપની છે તેના જેવું તમારે નામ નથી રાખવાનું, થોડું અલગ રાખવાનું છે. બરાબર? પછી કોઈ વાંધાજનક કે અનિચ્છનીય નામ નથી રાખવાનું. કોઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલું હોય તેવું કોઈ પણ નામ તમારે રાખવાનું નથી. પછી નામની પાછળ લખવામાં આવતા શબ્દ અંગેના 2 નિયમો છે. બરાબર? તેની ચર્ચા કરી. તો આમ અહીં નામની કલમ છે એ આપણે પૂરી કરીએ છીએ. બરાબર? પહેલી કલમ હતી નામની. તો આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા સુધી અટકાવીએ છીએ. બરાબર? ધીમે ધીમે આપણે તમામ કલમો વ્યવસ્થિત જોવાની છે. બરાબર? કોઈ મુદ્દો બાકી ન રહી જાય, કારણ કે આ અગત્યનું છે. અગત્યની જે વસ્તુ છે તેના ઉપર આપણે વધારે ભાર મૂકીએ છીએ. બરાબર? અને ધીમે ધીમે કરીએ છીએ, અને જે વસ્તુ અગત્યની નથી તેને આપણે નથી કરતા અથવા તો ઝડપથી કરી નાખીએ છીએ. તો નામની કલમ એ તમારે યાદ રાખવાની. આજનું તમારું હોમવર્ક છે એમાં તમારે પહેલાં તો આવેદનપત્રની જે તમામ કલમો છે, બરાબર, એ કલમોના તમારે નામ લખવાના છે કે ભાઈ આવેદનપત્રમાં ટોટલ 6 જેટલી કલમો રહેલી છે. એમાં પહેલું નામની કલમ, બીજું રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ત્રીજું ઉદ્દેશની કલમ, ચોથું જવાબદારીની કલમ, પાંચમું મૂડીની કલમ અને છઠ્ઠું સ્થાપનાની કલમ. ત્યારબાદ તમારે એકડો કરીને લખવાનું છે નામની કલમ. અને નામની કલમની અંદર તમારે પહેલાં તો લખવાનું છે કે કંપનીનું જે આવેદનપત્ર છે એની અંદર નામ દર્શાવવું જરૂરી છે, અને સ્થાપક ઈચ્છે તે નામ રાખી શકે, પરંતુ તેણે કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને એ નામ નક્કી કરવાનું. અને આવા 5 જેટલા નિયમો છે. બરાબર? આ તમામ નિયમોને આધીન રહીને તમારે નામ નક્કી કરવાનું થાય. તો આમ આજનું તમારે હોમવર્ક એ નામની કલમ, એના જે 5 નિયમો એ લખવાના છે, અને તમામ કલમોના માત્ર નામ લખવાના છે. બરાબર? આ હોમવર્ક તમારે નોટબુકમાં લખીને તેના ફોટા પાડીને એ વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આની આગળ એ આપણે ચલાવીશું.